ડભોઈ તાલુકાના વઢવાણા તળાવમાં પક્ષીઓના આશરા સમાન 8 વૃક્ષ કાપી નાખતા ગામજનોમાં આક્રોશ જોવા મળ્યો। પર્યાવરણ પ્રેમી ઈશ્વરભાઈ મણીલાલ વસાવાએ જણાવ્યું હતું કે આ 8 ઝાડ પક્ષીઓ માટે આશીર્વાદરૂપ હતા અને દેશ વિદેશના પક્ષીઓ તેના પર બેસતા હતા। લાકડા ચોરોને પકડવા માટે ગામજનોની માંગ ઉઠવા પામી છે। પર્યાવરણ દિવસે જ વિનાશ, ડભોઈ તાલુકાના વઢવાણા તળાવમાં પક્ષીઓના આશરા સમાન 8 મોટા વૃક્ષોનો સોથ વળી ગયો। વિશ્વભરમાં 5મી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણના કાર્યક્રમો થાય છે, પરંતુ ડભોઈ તાલુકામાં આવેલી પ્રખ્યાત રામસર સાઇટ વઢવાણા તળાવ ખાતે આજ દિવસે પર્યાવરણના લીરે લીરા ઉડ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। કેટલાક અસામાજિક તત્વો અથવા લાકડા ચોરો દ્વારા તળાવની મધ્યમાં આવેલા પક્ષીઓના આશ્રયસ્થાન સમાન 8 જેટલા મોટા અને જૂના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે। ડભોઈ તાલુકાનું વઢવાણા તળાવ એ માત્ર જળાશય નથી, પરંતુ દેશ વિદેશથી આવતા હજારો યાયાવર પક્ષીઓ માટેનું એક સુરક્ષિત ઘર છે। જ્યારે તળાવ પાણીથી ભરાયેલું હોય છે, ત્યારે આ વૃક્ષો પક્ષીઓ માટે બેસવા, આરામ કરવા અને માળો બાંધવા માટેનો મુખ્ય સહારો બને છે। હવે આ વૃક્ષો કપાઈ જતા આગામી ચોમાસા અને શિયાળાની ઋતુમાં આવનારા પક્ષીઓ માટે બેસવાની મોટી કટોકટી સર્જાશે। તળાવની સુરક્ષા અને દેખરેખ માટે વન વિભાગ અને સ્થાનિક તંત્ર તૈનાત હોવા છતાં તળાવની વચ્ચોવચ્ચ આટલા મોટા વૃક્ષો કપાઈ ગયા અને કોઈને ખબર પણ ના પડી। આ સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કરે છે। ક્યાં છે વન વિભાગની વોચ? તળાવની આસપાસ સતત દેખરેખ રાખવાનો દાવો કરતા અધિકારીઓ આ સમયે ક્યાં હતા? આટલા મોટા 8 વૃક્ષો કાપીને લઈ જવા એ કોઈ એક માણસનું કે મિનિટોનું કામ નથી, તો શું ત્યાં રહેતા પગી કે અધિકારીઓને ખબર જ ના પડી? ગુનેગારો સામે ક્યારે થશે એક્શન? પર્યાવરણ પ્રેમીઓમાં ભારે આક્રોશ છે કે આ ગુનાહિત કૃત્ય કરનારા અસામાજિક તત્વોને ક્યારે પકડવામાં આવશે? એક તરફ સરકાર એક પેડ માંગ કે નામ અને પર્યાવરણ બચાવવાના મોટા મોટા ભાષણો આપે છે, ત્યારે વઢવાણા જેવા સંવેદનશીલ પક્ષી અભયારણ્યમાં વૃક્ષોની આવી ક્રૂર કતલ તંત્રની ઘોર બેદરકારી ઉજાગર કરે છે। હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લઈને કડક તપાસના આદેશ આપશે કે પછી દર વખતની જેમ ફાઇલો બંધ કરી લાલિયાવાડી ચાલુ રાખવામાં આવશે। પર્યાવરણ પ્રેમીઓ આ મામલે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। વઢવાણા પક્ષી સરોવર પક્ષીઓ માટેનું એક આશ્રય સ્થાન બનતું જાય છે, ત્યારે ગઈકાલે 5 જૂનના દિવસે જે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો, ત્યારે સરકારે અને સરકારના લગતા કેટલાય ખાતાકીય સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરી અને સંસ્કૃતિ પ્રકૃતિની જાળવણી માટે વૃક્ષારોપણના પ્રોગ્રામ કરવામાં આવે છે। ત્યારે વઢવાણા પક્ષી સરોવર ખાતે વૃક્ષોનું સદંતર માટે નિકંદન કરવામાં આવ્યું છે। જે લોકોએ આ વૃક્ષો આપ જોઈ રહ્યા છો તસવીરમાં, વૃક્ષો કાપવામાં આવ્યા છે, એ લોકોને અમારા પ્રકૃતિ પ્રેમી તરફથી એક માંગ છે કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ અને એક વૃક્ષ દીઠ 10 વૃક્ષ વાવવા માટે એમને દંડ કરવો જોઈએ। એ રીતે અહીંયા સ્થળ પર લગભગ 8 વૃક્ષ કપાયા છે, તો 8, 10, 80 વૃક્ષ 5 વર્ષ સુધી વાઈને એને ઉછેરે એવો દંડ કરવો જોઈએ। તો આવા પ્રકૃતિ વિરોધી માનસિકતા ધરાવતા લોકોને ખરેખર એમને દંડ મળવો જ જોઈએ, સજા મળવી જ જોઈએ। આ પક્ષી સરોવર એટલે પક્ષીઓ માટે ખરું, પશુઓ માટે, બધા માટે આશ્રયસ્થાન છે અને વૃક્ષો વાવી અને જતન કરવું એ કેટલું કપરું ચઢાણ છે। આજે પ્રકૃતિની અંદર જોવા જઈએ તો કેટલે આપણે ગ્લોબલ વોર્મિંગ એના કારણે વાતાવરણ કે ગરમી કે ઉપર નીચે થયા કરે છે, ત્યારે અસહ્ય ગરમીના કારણે પબ્લિક ત્રાહિમામ પોકારી રહી છે। ત્યારે પક્ષીઓનું આ આશ્રયસ્થાન વઢવાણા પક્ષી સરોવર, ત્યાં વૃક્ષો કાપી રહ્યા છે લોકો। અહીંયા આ વૃક્ષો જે કાપ્યા છે, આમાં કેટલાક પક્ષીઓના માળા હતા, જે માળાઓ તૈયાર કરીને પક્ષીઓ ઈંડા અને બચ્ચા પણ ત્યાં કર્યા હતા, પરંતુ આ જોયા ભર્યા આગળ જે વૃક્ષો કાપ્યા છે, પક્ષીઓના ઘર છીનવાઈ રહ્યા છે અને આ વૃક્ષો કપાવાથી અમારા આજુબાજુના પ્રકૃતિ પ્રેમીઓમાં ઘરે ચિંતાનો વિષય બન્યો છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।